જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 6 અને અત્યારે છું ગીરમાં એટલે સાસણગીર। અને અત્યારે આ પાછળ જોઈ શકો છો કે અંધારું છે અને થોડી થોડી લાઇટો છે। અત્યારે અમારે એક દિવસની ટ્રેનિંગ છે અત્યારે જે અમે કેમ્પમાં આવીએ છીએ શિક્ષકોની। તો અત્યારે વહેલા ઉઠી ગયા છીએ 5 વાગ્યાના અને હવે તૈયાર થઈ ગયા છે અને અત્યારે ચા પાણી પી અને જંગલ સફારીમાં જવાના છીએ। તો અત્યારે ચા પાણી કરીએ અને પછી નીકળીએ જંગલ સફારીમાં। ચાલો મિત્રો, તો અત્યારે જંગલ સફારીમાંથી આવી ગયા છીએ। સરસ મજાની સિંહણ અને પાછળું ને જોયા, સિંહ જોયા, હરણ, ઘણું જંગલી પ્રાણીઓ જોયા। અને હવે છે તો કલાક એક જેવો ફ્રેશ થવાનો નાસ્તા પાણીનો ટાઈમ છે, તો નાસ્તા પાણી કરીએ અને પછી ટ્રેનિંગ શરૂ થાય એમાં બેસીએ। મિત્રો, અત્યારે જે આ સિંહ સદન છે આખો, આ બધા કોટેજીસ છે અને ત્યાં આખો હોલ છે। તો ત્યાં અત્યારે હવે ટ્રેનિંગ છે। રાજાશાહી વખતમાં આખા રાજાઓ જે આવતા ત્યાં સિંહ સદનમાં રોકાતા। હવે આપણે ટ્રેનિંગ માટે જઈએ હોલમાં, સરસ મજાનું। ચાલો મિત્રો, તો અત્યારે હવે કેમ્પ સાઇટ ઉપર જઈએ, જમી લઈએ, કારણ કે બપોરના 1 વાગ્યા છે ને જમવાનું હવે તૈયાર થઈ ગયું છે ને રિસેસ પડી છે 1 કલાકની જમવાની। તો હવે શાંતિથી જમી લઈએ, જમીને પાછો 2 વાગ્યાથી પાછો ક્લાસ શરૂ થશે, તો જમવા નીકળીએ। મિત્રો, કેમ્પ સાઇટ ઉપર એક ઇન્સેક્ટ હાઉસ બનાવેલ છે, આખું ઘાસ અને લાકડાનું બનેલું। તમને થશે કે આવું હું આ બનાવ્યું, પણ આપ જુઓ આ લાકડાની અંદર આ કાણા પાડેલા છે, આ લાકડાઓની બધા જ કાણા પાડેલા છે। તો ઇન્સેક્ટ એટલે ભમરી, પતંગિયા, મધમાખી હોય
તે બધા જ આની અંદર ઘર બનાવી શકે એટલા માટે કૃત્રિમ રીતે આવું બનાવવામાં આવ્યું છે. અત્યારે એના માટે ક્યાંય જગ્યા બહુ રહી નથી. તે ભમરીને પતંગિયા અને મધમાખીઓને આની અંદર આવી અને ઘરે બનાવી શકે એટલા માટે આખું ઇન્સેક્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. તો આવું તમારે ઘર પણ બનાવી શકો તમારે પતંગિયા અને મધમાખીને બોલાવવી હોય તો. મિત્રો જમી લીધું છે અને હવે પાછા 2 વાગી ગયા છે તો પાછા જઈ રહ્યા છે સીધા હોલ તરફ. બધા મિત્રો રાવલિયા સાહેબ ને ભાવનગર નરેશ, મહુવા નરેશ ને બધા, હા બધા નરેશ જ છે. ટ્રેનિંગમાં હવે જઈ રહ્યા છે પાછા હોલમાં. મિત્રો અત્યારે હવે વાગ્યા છે સાંજના 5 અને અત્યારે હવે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે. તો હવે બધા નીકળ્યા છે અને હવે નીકળી છીએ આપણે સીધા જુનાગઢ.